યાર કપડા ઓછા છે મારી પાસે. અરે આ અનનોન નંબર પરથી કોલ કોનો હશે? હેલો. હેલો મેડમ, હાજી બોલો, કોણ બોલો છો? તમે ઓનલાઈન ઇમ્પોર્ટેડ ડ્રેસ મંગાવ્યો હતો, હા આવી ગયો છે. હા હા, એ મેં જ મંગાવ્યો હતો. આવી ગયો છે તો હજી મને મળ્યો તો છે નહીં. ક્યારે આપી જાઓ છો? જો તમારે એના માટે 1200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે. હા મને ખબર છે. તમે જલ્દી ડ્રેસ લઈને આવો ને એટલે હું તમને પેમેન્ટ કરી દઈશ. ફટાફટ લાવજો. હા, મારે એક પાર્ટીમાં જવાનું છે ને, તો સ્પેશિયલી મેં એના માટે જ મંગાવ્યો છે. હા હા મેડમ, તમારો ડ્રેસ આવી જ ગયો છે. બસ હું લઈને તમારા એડ્રેસ પર આવી જ રહ્યો છું. અચ્છા ઠીક છે, કેટલી વારમાં આવશો? બસ થોડી જ વારમાં. ઠીક છે ઠીક છે, તમે જલ્દી આવો. યસ, મારો ડ્રેસ આવી જશે. અને આજે મારે પાર્ટીમાં એ જ ડ્રેસ પહેરવાનો છે. ફટાફટ હું પહેલા પેમેન્ટનું તો કંઈક કરું. હા, પર્સ ક્યાં છે એમનું? અરે યસ, પર્સ તો અહીંયા જ છે. અને એમાં પૈસા પણ છે. એકચ્યુઅલી મારે તો 2000ની જ જરૂર છે, પણ આમાં 2500 જેવા છે તો બધા રાખી જ લઉં છું. મારો ઇમ્પોર્ટેડ ડ્રેસ આજે હું પહેરીશ. વાવ. અરે મમ્મીજી, આ તમે શું કરો છો? લાવો પૈસા. આ તારા બાપના કમાણીના પૈસા નથી. મારો દીકરો પગાર લાવે છે ને ઈ રૂપિયા છે. અને આ હું આ મન ફાવે ત્યારે તમે ગમે એ વસ્તુ મંગાવી લ્યો છો, ન મંગાવવાની. કોણે કીધું કે ન મંગાવવાની વસ્તુ મંગાવી? અને બીજી વાત એ કે આ તમારા દીકરાના પૈસા છે ને, તે મારો ધણી છે અને મારા ધણીના પૈસા પર મારો અધિકાર છે. સમજ્યા? એ નફટ નખરાડી, ઈ તારો ભાઈડો પછી પેલા મારો દીકરો હશે. મારા વાલા સાસુમાં, તમે એક ગીત તો સાંભળ્યું હશે ને, પેલું હિન્દી ફેમસ સોંગ, જબ તક બેટા મમ્મી બોલે તબ તક બેટા તેરા હૈ, अब तेरा बेटा डार्लिंग बोले अब तेरा बेटा मेरा है, बेटा बेटा ना कर सासू अब तेरा बेटा मेरा है. તો કઈ સમજ પડી એમાં? તું કેવા હું માંગે છો? લો, આમને તો ગીત સંભળાવ્યું તો પણ સમજ નથી પડતી. કહેવા એ જ માંગુ છું કે હવે છે ને આ દીકરો દીકરો કરવાનું બંધ કરી દો. એ મારો ધણી છે અને એની સેલેરી પર મારો અધિકાર છે. સમજ્યા? ઓય, એટલે તું કેવા હું માંગેસ? એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમારો દીકરો છે ને હવે આ એની ડાર્લિંગ નો થઈ ગયો છે. એટલે આ દીકરો દીકરો કહેવાનું રહેવા દો અને તમે તમારું કામ કરો. એ ડાર્લિંગ, શું થયું? બહાર અવાજ આવે છે. બસ તમારી જ વાર જોતી હતી. હા? સાંભળો સાસુમાં, ડાર્લિંગ. ઓકે ના? આ તમારા દીકરાએ તમને ભાવ પણ નહીં આપ્યો અને તમને મમ્મી કહીને પણ નહીં બોલાવ્યા, પણ મને ડાર્લિંગ કહીને જરૂરથી બોલાવી. એટલે છે ને હવે તમારે સમજી જવું જોઈએ. શું છે મમ્મી તમારે પણ? આ શું તમે જ્યોતિ સાથે અદેખાઈ કરો છો? શરમ નથી આવતી તમને? નાના છો તમે, હે? અદેખાઈ નથી કરતી સાગર, પણ આ તારી બાયડી છે ને તારા પગારના રૂપિયા મન ફાવે ઉડાડે છે. અને સાંભળી લે છે તું, મેં હોતેન ઓનલાઈન હાડી મંગાવી છે, એના 2000 રૂપિયા થાય છે. ઈ તારે આપવા પડશે. લાય 2000 રૂપિયા. એ સાસુમાં, તમે સાડી મંગાવી છે એના પૈસા મારો ધણી શું કામ આપે? એ તમારે તમારા પતિ પાસેથી લેવાના. આ પૈસાની વાતમાં છે ને સાગરને વચ્ચે નહીં પાડો. તમે તમારું જોઈ લેજો. હા મમ્મી, જ્યોતિની વાત છે ને એકદમ સાચી છે. અને આમ પણ જો હું શું કહું તમને કે અત્યારે તમારે જે પણ કઈ મંગાવવું હોય ને, જે પણ કઈ વસ્તુ જોતી હોય ને, એ બધી મારા પપ્પાને કહી દેવાની, એની પાસે મંગાવી લેવાની. અહીંયા મારું અને જ્યોતિનું માન મારાથી પૂરું થાય, બધાનું ક્યાંથી પૂરું કરવું મારે? જો મમ્મી, મારે તમને કેવું ના જોઈએ, છતાંય હું તમને કહી દઉં છું કે હવે આ ઉંમરે તમારે બાંધણી અને આ મોંઘી મોંઘી સાડી, ઇમ્પોર્ટન્ટ સાડી પહેરીને જવું છે કે રહેવું તો ઘરમાં જ હોય. પોતાના ખર્ચા ઓછા નહીં થતા અને મારા પૈસા પર નજર નાખે છે. એ સિબલી, ઓકાતમાં રહેજો. હા, જાઓ. હું શું તારી? જાઓ તમારું કામ કરો, જાઓ. ખરા છે હો આપા. તો શું, મારો ડ્રેસ આવવાનો છે પણ હું જાઉં છું બહાર.
કરવું હવે આંકડા જ ભેગા નથી થતા. આ ઘરની લોન આલે એનો 13,000 રૂપિયા હપ્તો, આ સાગરિયાની બાઇક, એ બાઇકનો 4,000 રૂપિયા હપ્તો, આ 3,500 રૂપિયા ઘરનો લાઇટ બિલ આવે, અને મારો પગાર 15,000 રૂપિયા, અને સાગરિયાએ તે પાછા આ મહિને 10,000 રૂપિયા જ દીધા. હવે મહિનામાં ઘરની જાવક છે 40,000 અને આવક છે 30,000. દર મહિને 10,000 તૂટતા ને તૂટતા. આની ટોપી આની માથે ને આની ટોપી આની માથે મારે દર મહિને કરવાની. બિચારો મારો નાનો ભાઈ મહેન્દ્ર, એ મારી મદદ તો અવારનવાર કરે, પણ હવે મારી મદદ કેટલીક કરશે એ હું કરવું? મારે બળેતરા ને બળેતરા જ ઊભીશ. કેટલાક વિચાર છે થઈ રહે કે નહીં, કોકને ફોન કરવો છો? 2,000 રૂપિયા આપો, ઓનલાઈન હાડી મંગાવી છે. હું કીધું? પાછી બોલતો. હાડીઓ મંગાવી છે એટલે હું અહીંયા જ્યાં ત્યાંથી ઉસી પાસીના લાવીને ઘરમાં માંડ પૂરું કરું છું. એટલે દર મહિને 10,000 તૂટતા હોય. અને આ સાગરિયાએ આ મહિને છે ને ઘરમાં 10,000 રૂપિયા દીધા છે. એટલે મને ખબર છે મારું કેમ પૂરું થાય છે. અને તમે બૈરાવને તમને ફેશનની પડી છે, ઓનલાઈનમાં હાડી મંગાવી, આ મંગાવ્યું તે મંગાવ્યું. એટલે ઘરનું તો વિચારો. મારે તમારી કોઈ વાત ન સાંભળવી. મેં તમને કીધું ને કે 2,000 જોઈ, મેં ઓનલાઈન બનારસી હાડી મંગાવી છે. અને આ સાગરિયાની બાયડી આ મહિને ને મહિને કાક ને કાક મંગાવે છે, એનો કઈ વાંધો નથી. તો મેં હું કઈ ગુનો કર્યો છે? એલા તમે બે હાહુ હવે થઈને તો આ ઘરની પથારી ફેરવી નાખી છે. આ સાગરિયાની બાયડીને તો નથ નવી ફેશન જ કરવી છે. અરે પણ ઈ તો હજી હાલની સમજ્યા કે નાની છે તો બધું કરે, પણ તારે હવે આ ઉંમર આવી બધી ફેશનો કરીને ક્યાં જવું છે? વહુનો વદાડ ન કરાય, એને તો નથ નવા નકરા ખર્ચા કરવાનું ચાલુ જ રાખે છે. પણ તમે તમારા લવારા બંધ કરો ને. મેં તમને એમ કીધું કે મારે 2,000 જોઈ છે તો આપો ને, બીજો હું વાદ વિવાદ કરો છો? અરે પણ તું વિચાર તો કર, જઈએ આપણા સાગરના લગ્ન નહોતા થયા એ વખતે સાગરની બાયડી તો હતી નહીં, તને એટલી તો ખબર પડે છે ને. તઈ આ ઘરના હપ્તા આપણે ટેસ્ટથી ભરી શકતા હતા, કાંઈ ખેંચ નહોતી પડતી. હવે સાગરિયાની બાયડી આવી ત્યાર પછીના એ ખોટા ખર્ચા કરે છે, નવી નવી ફેશનો કરે છે, અને તું પાછી એનો વદાડ કરશો. અરે એનો વદાડ ન કરવાનો હોય, ઘર બાળીને તીરથ ન કરાય, ઘરનું જોવો. મને કાઈ ન સંભળાતું, મારે મોડું થાય છે. 2,000 રૂપિયા લોહી પીધું તો મારે તને 2,000 રૂપિયા હું આ દઉં એટલે વળી પાછો 2,000 હાટું મારે કોકને ફોન કરવો પડશે. કાલના હપ્તા હવે બેંકના બાઉન્સ થાય. વધારે બોલશો તો 500 રૂપિયા ચડીને આપવા પડશે. 2,500 રૂપિયા થાય. હવે તો શું કરવું મારે? 10, 15, 20 લાવો ને હવે એક આટલા આપતા જીવ નથી હાલતો. હવે કોનું મોઢું બોલાવવું? 2,000 તો તૂટ્યા, પેલા 10 તૂટતા હતા, હવે 12 તૂટશે. ભગવાન હવે તો હવે કેમ ભેગું કરવું બધું? આ દર મહિને હપ્તા ભરવામાં પૈસા તૂટતા જ હોય, અને નાનાની પાસે માગીને મારે વારે ખેરે કેટલાક માગવા. હવે તો મને શરમ થાય છે. પપ્પા આપણે અહીંયા શા માટે આવ્યા છીએ? આપણે મમ્મીને તેડવા જવાનું છે. તો હાલો. અરે પણ ઘડીક ખમ ને, મોટા પપ્પા આવે છે, એને કઈ કામ છે, એને મળવા આવ્યો છું. જો આવ્યા હોત. આવી ગયા, સારું છું. આમે આપણે મોડું તો થાતું જ તું. આવો આવો મોટા ભાઈ, સીતારામ. કેમ છે ભાઈ? આ જો તમારી સીતારામ બટા, મજામાં બટા? આ તમારી વાટે જ ઊભો હતો. એ બધું તો ઠીક છે મોટા ભાઈ, પેલા તમે મને એ કહો કે મારા ભાભી, સાગર, જ્યોતિઓ આ બધાની તબિયત કેવી છે એ વાત કરો. એ બધાની તબિયત હારી છે ભાઈ. અરે તું છે ને મારો એક હારો ભાઈ છો. તું મને જ્યારે મળને ત્યારે તું બધાની સાળ સંભાળ લે. પણ તને હાસું કહું ભાઈ, આ મારા ઘરમાં છે ને મારી સિવાયના બધા વ્યક્તિ તને છે ને નફરત કરે છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, આ ઘર હોય ને ત્યાં આવું થોડું ઘણું હાયલા જ કરતું હોય, અને આ બધું છે ને ગણીને ગાંઠે ન બાંધવાનું હોય. અને આમે તે
આ તમે 2-3 દિવસે અઠવાડિયે તમને જ્યારે સમય મળે ને ત્યારે તમે મારી ફોન કરીને સંભાળ નથી પૂછતા, નથી લેતા, તો પછી એમાં મારે બધું આવી ગયું. મોટા પપ્પા તમારે થોડોક ટાઈમ હોય તો હાલો ને અમારે યાર મુંબઈ મમ્મીને તેડવા, ત્યાં આપણે મજા કરશું, ફરશું બધે. કાલ સાંજે પાછા આવી જાવ. અરે બેટા બંટી, આ તું કેવો સમજદાર છો અને કેવો ડાયો છો. તને તે મારી કેટલી ચિંતા રહી છે. હા શું કહું ને તો તને છે ને તારા પપ્પાએ ને તારા મમ્મીએ બહુ સારા સંસ્કાર દીધા છે. હો આ ખાલી મારા મમ્મી પપ્પાના સંસ્કાર થોડી, તમારા પાસેથી થોડું ઘણું તો શીખ્યા હોય જ ને. હા હા મોટા ભાઈ, આ બધું તો છોડો ને, મને તમે એ જણાવો કે તમારે ઘરે કેમ છે, કેમનું ચાલે છે. મારો કહેવાનો મતલબ છે કે ખર્ચા પાણીનું કેમ છે ઈ કયો. ખર્ચા પાણીનું તો ભાઈ હું તને વાત કરવી, આ જ્યારથી સાગરિયાના લગ્ન થયા છે આ ત્યારથી છે ને હાહુ બહુ બે એકબીજાનો વધારો જ કરે છે અને એકબીજાના સાડમાં ને ઈર્ષામાં ખોટા ઘરમાં ખર્ચા કર્યા કરે છે. અને ભાઈ કાંઈ તાણું તૂટતું નથી, મૂક્યું મુકાતું નથી. મોટા ભાઈ, એમાં ચિંતા શું કરો છો? સ્ત્રીની જાત છે ને હોય જ એવી, એની બંનેની વચ્ચે અદેખાય હોય જ. એક કરે ને એનાથી ચડિયા તો બીજાને કરવા જોઈએ. તમે મને એ જણાવો, તમારે કાંઈ જરૂર છે? હવે ભાઈ જરૂરમાં તો હમણાં 10 તારીખ આવે છે ને તો ફ્લેટનો હપ્તો ભરવાનો છે તો થોડાક રૂપિયા ઘટે. અરે પણ હું મોટા ભાઈ, આ ખોટે ખોટો તમે જીવ બાળ્યા કરો છો. મેં તમને કેટલી વાર કીધું, તમારે જ્યારે પણ જરૂર પડે ને પૈસાની, મને ખાલી એક ફોન કરી દેવાનો. મેં તમને કોઈ દી પૈસાની ના પાડી છે? એ બધું છોડો, એક કામ કરો, લ્યો આ 25,000 રૂપિયા છે, મેં હમણાં જ ATM માંથી કાઢ્યા છે. હા, હું બીજા કાઢી લઈશ. હા, આ જાઓ, અને વધારે જરૂર હોય ને તો મુંબઈથી આવું ને પછી મારી પાસેથી લઈ લેજો. બાકી બધી ચિંતા છોડી દો. મારે છે ને મુંબઈ જવું છે, ટાઈમ પર પહોંચવું પડે એમ છે. સારું સારું ભાઈ, કોઈ વાંધો નહીં, શાંતિથી જા અને છોકરાઓનું ધ્યાન રાખજો. હાસવીને પોગી જાય ને ભાઈ, તું પોગી જા ને તો જરાક મને ફોન કે મેસેજ કરી દેજે. હા મોટા ભાઈ, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો હાલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હો હાલો, હું જાઉં છું. હા હા. સાગર, હું કેવી લાગુ છું? સાચું કહું ને તો એકદમ યુરોપિયન ભૂરી જેવી લાગે છે. શું વાત કરો છો? સાચે? તને તો ક્યાં કોઈ દિવસ મારી વાત સાચી લાગી? જિંદગીમાં કોઈ દિવસ તને એવું થયું છે કે પોતાનો હસબન્ડ એટલે કે પોતાના વખાણ કરે તો સારા લાગે? અરે ના ના, એવું નથી, પણ એકચ્યુઅલી આ નવી સાડી મંગાવી છે ને હમણાં જ 2 દિવસ પહેલા ઓનલાઈન. મન તો એવું થાય છે કે તારી સાથે ફરીથી લગ્ન કરી લો. શું તમે પણ? શું શું શું? અરે આપણી એનિવર્સરી આવે જ છે ને, તો તારી સાથે ફરીથી લગ્ન કરવામાં વાંધો શું છે તને? અધૂરામાં પૂરું. આ નમૂનો આ બાજુ આવે છે, શું કરવું હવે? આ ઓનલાઈન સાડી મંગાવેલી છે, કેવી લાગુ છું? મધુબાલા જેવી લાગુ છું ને? મધુબાલા? બુઢી ઘોડી ઓર લાલ લગામ. અલે ઓય, હું બોલી તું? હે, આમ જોરથી બોલતો. હા, કઈ નહીં નથી બોલી. કઈ બોલ્યું? ના ના મમ્મી, એ શું કામ કઈ બોલવાની વળી? એ થોડીક શરમ કેર, શરમ. મધુબાલા જેવી નથી લાગતી તું, નિરૂપા રોય જેવી લાગશો. જૂના જમાનાની હિરોઈન હતી. પપ્પા, તમારી વાત છે ને એકદમ સાચી. મમ્મી, મારા પપ્પા છે ને સાચું કહે છો. હા, તમે છે ને મધુબાલા જેવા નહીં, પણ અસલ નિરૂપા રોય જેવા લાગો છો. નિરૂપા રોય કોણ હતી? ભાઈ હું કહી દઉં, નિરૂપા રોય છે ને એ જૂના જમાનાની પેલા હિરોઈન હતી અને પછી અમિતાભ બચ્ચનની માં બનતી. તો અમિતાભ બચ્ચન અત્યારે 70 વર્ષનો છો તો નિરૂપા રોય કવડી છે. તો એમાં શું થઈ ગયું સાગર? આપણે એવું જ માની લેવાનું, જેમ અમિતાભ બચ્ચનની માં નિરૂપા રોય એમ. સમજી ગયા ને? હા, બહુ સારી રીતે. ખબર છે હો, મને હંધી ખબર છે કે તને છે ને મારી સુંદરતાની ઈર્ષા થાય છે.
શરમ કરો તમે બે હાહુ વહુ, થોડીક શરમ કરો. આ નકરી એકબીજાની સાડે ને વાદે ફેશન કરવામાંથી ઊંશીઓ નથી બે આવતી. તમને ખબર છે હું આ ઘર કેમ અકારું છું? અરે એક હાંધું તો 13 તૂટે છે. હજી ઊભી છે અહીંયા. અરે અંદર જા અને કાંઈક હારી હાડી પહેર જા. હવે આને હું મારે એક્સ્ટ્રા કેવું પડશે? લઈ જા આને. આ નવી કઈ ડિઝાઇન આવી છે જોઈ લઉં. આ વખતે તો 5-10 હાડીઓ એક કરે મંગાઈ જ લેવી છે. આ મંગાઈ લઉં. અલે હર્ષા, એલા ક્યાં ગયા ઘરમાં બધા? એલા ક્યાં મરી ગયા બધા? ક્યાં? એલા અહીંયા બેઠી છે. હું મારે આ સાગરીયો ક્યાં છે? સાગરીયો ક્યાં છે? મારે એનું કામ છે. પણ આવતા વેટ આની રાડું હું કેમ પાડ્યો છો? હું થયું છે? અને આ તમે કામેથી ક્યાં પાછા આવી ગયા? સાગરીયો ક્યાં છે ઈ કે. મારે એનું ફટાફટ જલ્દી કામ છે, તું બોલ. એની બાયડીને લઈને છે ને દવાખાને ગયો છે, પણ તમારે એનું કામ શું છે ઈ તો મોઢામાંથી ફાટો. અરે મારો નાનો ભાઈ એની ઘરવાળીને તેડવા મુંબઈ જાતો તો ને, ત્યાં વલસાડ પાસે એનું એક્સિડન્ટ થયું છે. અરે મારે અહીંયા ઝટ પોગવું પડે એમ છે. તો એમાં આટલા બધા બરાડા હે ના પાડો છો? એક્સિડન્ટ થયું છે ને તો ખબર અંદર પૂછી આવવાના હોય. એવા ઘરમાં દેકારા ન કરવાના હોય. જીવ તો હશે. આ તું છે ને બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. અત્યારે છે ને મારું મગજ કામ નથી કરતું. આ મારી એક જ નસ કામ કરે છે. નો બોલવાનું મારથી બોલાઈ જાહે. ઈ છે ને કોઈ પારક્યો નથી. મારા બાપનો દીકરો છે, મારો હગો ભાઈ છે. મન ફાવે એમ બોલશો તે? બોલા હે. આજે નહીં, કાલે નહીં ને પરમ દિવસ 365 દિવસ બોલા હે. તમારથી થાય ને કરી લ્યો જાઓ. તારી હારે વાત કરવી ને પાણા હારે માથું પસાડવું. આ તારે જેવી કપાતર બાયુના હિસાબે જ આ રામ લક્ષ્મણ જેવા ભાઈઓ જુદા થાય છે. મારે છે ને અત્યારે તારી હારે વાત કરીને મારો સમય નથી ગુમાવવો. મારે મારા ભાઈ પાસે પોગવું પડે એમ છે. જવા દે. હા તે જાવ ને. કોણે રોક્યા છે? એટલે એક તો અજાણ્યા શહેરમાં કઈ મળે નહીં. ક્યાં હશે? એટલે એ તો કીધું તું એટલામાં જ છે. રાધામાં હોસ્પિટલ આ છે. મહેન્દ્ર ભાઈ ક્યાં છે? મહેન્દ્ર બેટા, બેટા તાર પપ્પાને શું થયું? તાર મમ્મી બેન ઈ ક્યાં છે? હાઈવે ઉપર અમે હતા ને તો ગાડીનું એક્સિડન્ટ થયું. એમાં પપ્પાનો પગ કપાઈ ગયો અને બેન ને મમ્મી. હું વાત કરી શકતો ભાઈ. મહેન્દ્ર ભાઈ, ભાઈ હિંમત રાખ ભાઈ. રોમા તું ભાઈ, રોમા. બધું સારું થઈ જાય ભાઈ. રોમા તું શાંત રહી જા ભાઈ. હિંમત રાખ. મારો પગ કપાઈ ગયો, અપંગ થઈ ગયો. નાની માં અને મારી દીકરી મૂકીને જતા રહ્યા. બે સહારા થઈ ગયો તમારો ભાઈ. ના ભાઈ મહેન્દ્ર એવું બોલમાં. હિંમત રાખ. હે ભગવાન, હું વાઘ ગુનો હતો મારા ભાઈનો. કોણ જાણે કોની નજર લાગી ગઈ એના ઘરમાં. મારો ભાઈ બિચારો હંમેશા બધાની મદદ કરવા વાળો, ને આજે તમે એને આવી સજા આપી. મારો પગ કપાઈ ગયો ને મને જરાય ઉપાધિ નથી. મારી દીકરીને હાની માં હું વાક હતો મારો. મારો દીકરો મારો ગીરનો થઈ ગયો, બે સહારા થઈ ગયો. મારે બંટીરાનો હું કરવું? મહેન્દ્ર ભાઈ તું ઢીલો પડ્યો. ભાઈ તું કેમ ભૂલશો? હું તારો મોટો ભાઈ છું, હજી ખડે ધડે બેઠો છું. અને આ બંટી મહેન્દ્ર મારો દીકરો છે. હે હું તું તારે બેઠો છું ને, હું છે ને બંટીને કાંઈ ઓછું નહીં આવવા દઉં. હું તું તારે એના મોટા બાપ તરીકેની બધી ફરજ પૂરી પાડે. તું જરાય ચિંતા કરમાં. મોટા પપ્પા, મારા પપ્પાનો પગ કપાઈ ગયો. ઉપાધિ કરમાં બેટા. આ બધું આ ભગવાનને જે ગમ્યું ને એ ખરું. આપણા હાથની વાત થોડી છે. પણ તું તારે તું ચિંતા કરમાં. હું બેઠો છું હજી. અને ભાઈ મહેન્દ્ર, હવે
આ બંટીના મમ્મીની બધાની જે એની બધી જે આ અંતિમ વિધિની ક્રિયા છે ને એ બધી પરિપૂર્ણ કરી અને જેમ બને ને એમ જલ્દી છે ને ભાઈ હું હવે અહીંથી દવાખાનેથી રજા લઈ અને હું તને ઘેરે લઈ જવાની વ્યવસ્થા કરું છું. ચિંતા કરીમાં ભાઈ તું ઢીલો પડીમાં. કેવો બદનસીબ છું, અને માને ભાગ દેવાય નહીં આવ્યું. જીગર રાખ ભાઈ. કહું કે વાત જ ના કરું? ના ના બોલ ને, બોલી દે જે મનમાં એ બોલ દે. તો સાંભળો, હા મારા પપ્પા છે ને એના ભાઈના ઘરે ગયા ને કેટલા દિવસો થઈ ગયા, ખબર નહીં પડતી હોય ઘરે આવવાની. જ્યારના ગયા છે ત્યારના ન્યા થઈ ગયા છે. આમેય તારા બાપને ખબર ન પડે. આ જ્યાં સુધી ફોન નહીં કરું ને ત્યાં સુધી તો એ સામેથી એ ફોન નહીં કરે. ઉપાડતા ભાવ કરશે, સેવા ચાકરી માશે. હલો અને ન્યા બેઠા બેઠા તમે રાડું હે ને પાડો છો હે? તમારા ભાઈની ન્યા છો, મારા ભાઈની ન્યા નથી. કહું છું કે તમે ન્યા ગયા એના 15 દી થઈ ગયા છે, તે હવે ઘરે ન ટોસાવાનું. અરે તું કોઈ માણસ છો, સીધો ફોન કરી અને નો કરવાની ઊંધી વાતો કરશો. અહીંયા હું આવ્યો એના 15 દી થયા, અહીંયા હું છું છે હું નહીં એની કોઈ તારે ખબર અંતર પૂછવાની નહીં અને સીધી ફાલતુ બકબક ચાલુ કરી દીધી. અરે અહીંયા મારા ભાઈના ઘરમાં હું બનાવ બની ગયો. આ મારા ભાઈના ઘરવાળી અને દીકરી બે બિચારા એક્સિડન્ટમાં ગુજરી ગયા, એનું તારે કઈ પૂછવું નથી. અને હું ક્યારે ઘેરે આવું છું એની તારે પડી છે. અને મારા નાના ભાઈનો આ મહેન્દ્રનો પગ કપાઈ ગયો બિચારાનો, ખબર છે તને? તે સાગરના બાપા, ઈ તમારા ભાઈની બાયડી ગુજરી ગઈ છે, તમારી બાયડી તો હજી છે ને જીવતી છે હો. કે અહીંયા ટોસાવ સાના મના કેટલું કોઈ પસ. હાલો, શું છે આ બધું? હે તું છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. હું સાંભળું, બોલો. ખોટા બરાડા પાડતી ની. મારા નાના ભાઈનો પગ કપાઈ ગયો છે, એના બાયુ ગુજરી ગયા છે, છોકરો બિચારો એકલો હાવ નોધારો થઈ ગયો છે. હું અટાણે મારા ભાઈની ઘેર રોકાણો છું. જ્યાં સુધી કમ્પ્લેટ અહીંયા બધું નહીં થઈ જાય ને ત્યાં સુધી હું નહીં પાછો ઘેરે આવું. અને ઘેરે આવે ને તો મારા નાના ભાઈને ને એના છોકરાને બેને ભેગા લઈને આવે. તાર થાય એ કર લે. શું 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 કીધું પપ્પા? સૌથી પહેલા તો એ કે ફોન છે ને મારા મમ્મી પાસે નહીં પણ મારી પાસે છે. અને અહીંયા શું કઈ ધર્મશાળા માંડી છે કે ગમે એને ઉપાડીને લઈ આવશો? હા, તમારા ભાઈનો પગ કપાઈ ગયો હોય તો ભલે કપાઈ ગયો, અને બંટીનો વધારો થયો હોય તો ભલે થઈ ગયો. એની પાસે છે ને ઘણા પૈસા છે, પોતાની જિંદગી સારી રીતે વિતાવી શકે ને એવું તો છે જ એની પાસે. હા, તમારો દીકરો અને એની વહુ ને તમારી બાયડી આ ઘેર એકલા છે ને તો ગુડાવ ઘેર. હારા નથી લાગતા ગામને ઘેર પડ્યા છો તો. હાલો. અને પપ્પા, આ છે ને આ ઘરની હું નોકરાની નથી. આ બધાને લઈને આવવાના હોય ને એના કરતા તમે ન આવતા, તમે ત્યાં જ રહો. અમારે કઈ જરૂર નથી તમારી. આ બધાના ધોરડા કરવા કરતા તમે ત્યાં રહો ને, તમે એ લોકોનું કામ કર્યા કરજો. જવો વહુ, તમે છે ને મારી યાર ફાલતુ લપ ન કરો. મારે તમારી યાર માથાકૂટ નથી કરી. ફોન તમારે હાહુ આપો. એ આપું હો. હલો, હા બોલો. આ તો હવે છે ને સાંભળ, આ મારી છેલ્લી વાત ને મારી છેલ્લા શબ્દો. હું છે ને હવે અહીંયા ક્યારેય નથી આવવાનો. હવે જીવું ને ત્યાં સુધી મારા નાના ભાઈની ઘેરે જ રહેવાનો છું, એની ભેગો જ રહેવાનો છું. અને તમે ને આ બધું તમારું ઘર તમને મુબારક. આજ પછી મારી કોઈ જવાબદારી રહેતી નથી. બધાય ઘરના હપ્તા ભરવા, બાઇકના હપ્તા ભરવા, એ બધું તમે ભરજો. ભૂલે શું કે મને ફોન કરતા નહીં. મારા નાના ભાઈની ઘેરે ક્યારે આવવાની કોશિશ નહીં કરતા. આજથી તમારે મારે પૂરું. જવા દો. પાણી લાવજે. અરે, તમે આવી ગયા? હું ક્યારની તમારી જ વાત જોતી હતી.
આજે તો તમારો પગાર થયો હશે ને? લાવો મારા 3000 રૂપિયા આપો દર મહિનાની જેમ. ઘરમાં પોતાનો પતિ આખો દિવસ મહેનત કરીને ઘરે આવ્યો છે, પાણીનું પૂછવું નથી અને શરૂ થઈ જવું છે. લે, આમાં જેટલા પૈસા હોય ને એ બધા કાઢી લે. 1 રૂપિયો રહેવા ના દેતી. કારણ કે તારે તો મેકઅપ લેવો હશે, પાવડર લેવો હશે, પરફ્યુમ લેવો હશે, આ તારા કપડાં લેવા હશે ને જે લેવું હોય ને તે લઈ લેજે. અરે સાગર, તમે આટલા ગુસ્સેથી મારી સાથે વાત કેમ કરો છો? મને કઈ સમજ નથી પડતી. શું થયું શું છે તમને? શું થયું છે એમ? ના ના, તું એવું પૂછે છે કે શું થયું છે? છેલ્લા 3 મહિનાથી બાઇકના હપ્તા નથી ભરાણા, એટલા માટે આ કંપની વાળા બાઇક લઈ ગયા મારું પાછું. અને ઉપરથી મહિનો પૂરો થાય કે 3000 રૂપિયા તમને આપવાના, એ પણ માત્ર મેકઅપ અને પોતાના નિજી ખર્ચા માટે. જો સાગર, આ બધું તમારે જોવાનું હોય, તમારે મેનેજ કરવાનું હોય. ઘર અને પત્ની બંને મેનેજ કરતા આવડવું જોઈએ. અને મારા ખર્ચાની વાત કરો છો, મારા નિજી ખર્ચાની વાત કરો છો, તો એક પતિનો ધર્મ હોય કે પોતાની પત્નીના ખર્ચા ઉઠાવે. અને જો તમે નહીં કરી શકતા હોય ને તો લગ્ન જ નહીં કરવા જોઈએ. 4 મહિનાના મકાનના હપ્તા ચડી ગયા છે. આ બેંક વાળાએ નોટિસ મોકલી છે. 56,000 જો 10 દીમાં નો ભર્યા અને વત્તા વ્યાજ, આ મકાનને સીલ લાગી જાય. તમને ખબર જ છે કે મારો પગાર કેટલો છે? મારો પગાર છે ને માત્ર 15,000 છે, 15 લાખ નહીં. એટલે તમે જ્યારે જોવો ત્યારે મારી પાસે બસ પૈસા 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 સિવાય તમને લોકોને કઈ દેખાય છે? અરે ક્યાંથી પૂરું કરું આ ઘરનું બધું? મને પણ ખબર છે કે 4 મહિનાના ઘરના હપ્તા ચડી ગયા છે. તમારા ખર્ચામાંથી ઊંચું આવું ને તો ઘરનું કરું ને કઈ. એ સાગરિયા, મારી સામે છે ને બૂમ બરડા કરવાની કોઈ જરૂર નથી. અને તારે તારી આ બાયડી રૂપ સુંદરીને તારે જે લઈ દેવું હોય ને એ લઈ દેજે, અને નો લઈ દે ને તોય કાંઈ વાંધો નથી. પણ મને તારે દર મહિને મારી હાડીના રૂપિયા આપી દેવાના, બીજું કાંઈ નહીં. સાસુમાં, આ તમે કઈ મારા ધણી પાસે તમારી થાપણો મૂકેલી છે કે જ્યારે હોય ત્યારે એની પાસે પૈસા જ માંગ્યા કરો છો? જાઓ ને તમારા પતિ પાસે માંગો ને. બસ હા, બોલવાનું બંધ કરો તમે લોકો. હા, તમે બંને છે ને એક કે ઓછા નથી. સાસુ કે હું વધુ અને વહુ કે હું વધુ. મહેરબાની કરીને તમે ભાઈ બોલવાનું બંધ કરો ને તો અહીંયા મને કઈક શું છે. જો મને ખબર પડી છે ને કે તમે તમારી મમ્મીને પૈસા આપ્યા છે, તો મારા જેવી ભૂંડી કોઈ નહીં, સમજી લેજો. આ અને આમ જો મારી જાણ બહારથી તારી બાયડીને રૂપિયા આપ્યા છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી. એક કામ કરો, વેચી નાખો મને, અને જે પૈસા આવે ને એમાંથી તમારે જે મોજશોખ કરવી હોય ને એ બધી મોજશોખ કરી લેજો તમે લોકો. સાચું કહું ને તો પપ્પા વગર બધું ખોટું છે. જ્યાં સુધી પપ્પા હતા ને ત્યાં સુધી કઈ ખબર જ નથી પડતી કેમ ખર્ચા થાય છે, કેમ આ ઘરનું પૂરું થાય છે ને કઈ ગતાગમ નથી. પણ છેલ્લા 4 મહિનાથી પપ્પા નથી ને તો મારા પર ન થવાની થાય છે. સમજ નથી પડી રહી અત્યારે મને કે મારે શું કરવું જોઈએ. પપ્પાને ફોન ઉપર ફોન કરું છું પણ પપ્પા મારો એક પણ ફોનનો જવાબ નથી આપી રહ્યા. શું કામ આવું કરે છે ને સમજાતું નથી. હવે છે ને મારે મારા કાકાને ફોન કરવો જોઈએ. એકવાર કાકાને ફોન કરી લઉં ને પછી ખબર પડે કે હવે એમનું શું કેવું છે. હાલો કાકા. બેટા બંટી, લે હું નહીં, મોબાઈલ મૂક અને દૂધ પી લે. ખમોને મારી ગેમ ચાલુ. હવે ગેમ પછી રમજે. દૂધ પી લે. આમ જો તું દૂધ પી લે ફટાફટ. પછી મારે તને ટ્યુશન મૂકવા આવવાનું છે, ત્યાંથી મારે માર્કેટમાં જઈને શાક બકાલું લેવાનું છે, મંદિરે દર્શન કરવા જવાના છે. બેટા મારી નવરાઈ ન હોય, તું દૂધ પી લે. સારું લાવો. હા પી લે.
એટલે તે નિરાયતે હોય નિરાયતે. હા મોટા પપ્પા તમે કેટલા હારા છો. તમે મારું ધ્યાન રાખો, પપ્પાનું ધ્યાન રાખો. તમે બહુ હારા હો. છોકરો બહુ સમજદાર થઈ ગયો છે બહુ. એટલે તું અહીંયા શું કામ આવ્યો? કોણે તને કીધું અહીંયા આવવાનું? એટલે હું ઘેરેથી જ્યારે નીકળ્યો ત્યારે તમે લોકો મારી ભેગા ન આવ્યા. પછી તમે મને ફોન કર્યો તઈ મેં તમને વાત કરીને કીધું તું ને કે તમારે ને મારે બધાય સંબંધ પૂરા થઈ ગયા છે, તો કોને પૂછીને તું અહીંયા આવ્યો છો? એ મોટા ભાઈ તમે આમ બૂમાબૂમ ન કરો. એનો ફોન મારા પર આવ્યો હતો. મેં જ એને કીધું છે કે તું અહીંયા મારી પાસે આવ. બેસ. તમે ચૂપ રહો થોડી વાર. એને બેસવા દો. એવો નથી છોકરો કે બૂમાબૂમ ચાલુ કરી નથી. સાગર છે ને ત્યારે મુસીબતમાં છે, એનો સાથ આપવાનો હોય. તમે બૂમાબૂમ કરો થોડું હાલે. મુસીબતમાં જ હોય ને. મને ખબર જ હતી એ પોતે 15,000 નું કામ કરે, એમાં પાછી એની બાયડી મહિને 3,000 ઉડાડી નાખે, અને એની ગાડીનો હપ્તો 4,000, અને અહીંયા ફ્લેટનો હપ્તો મહિને 15,000. એલા ઘરમાં આવે ગતિ મૂળ 30,000 નહીં, અને જાવક હામી 40,000 નહીં. દર મહિને મારે 10,000 રૂપિયા ગોતવાના. તારી પાસે મેં કેટલી વખત ઉસી પાસીના લીધા, પણ પછી મારે તે કઈક ગામમાં ગોતવાની હૈદ હોય ને. આ તો હું કેમ પૂરું પાડતો તો ને એ મને ખબર હતી. અહીંયા વિયો આવ્યો ને થોડોક ટાઈમ તો ઘરમાં બધાના ડબલા રમી ગયા, કાંઈ વધ્યું નહીં. પાછી એને પોતાને તે મહિને 2,000 નો ખર્ચો છે. વાહે વધે હું તંબુરો. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. તમે જે પણ કઈ બોલી રહ્યા છો ને એમાં કઈ ખોટું નથી. સાચું કહું ને તો તમારા લોકોની માફી માંગવાને પણ લાયક નથી. બહુ હેરાન કર્યા છે તમને લોકોને. આજે ખબર પડી મને કે પિતાની છત્રછાયા શું કહેવાય. જ્યાં સુધી તમે હતા ને ત્યાં સુધી બહુ મોજ જ કરી છે. એક પણ જાતની કોઈ ચિંતા હતી જ નહીં મારા જીવનમાં. એમ હતું કે ગમે તે કરીશ, પણ મને સાચવવા વાળું મારું બાપ બેઠો છે. છેલ્લા કેટલાક મહિનાથી તમે અહીંયા આવી ગયા ને પછી આ ઘર કઈ રીતે ચલાવું છું ને મને જ ખબર છે. અને એમાં મારા મમ્મી અને આ જ્યોતિ જીવ ખાઈ ગયા છે મારો. નથી સરખી રીતે જીવતા કે નથી સરખી રીતે જીવવા દેતા. મોટા પપ્પા તમે એટલા બધા ખીજાવશો કેમ? અને આ ભાઈ છે કોણ? અલ્લા હા, આ તે મુદ્દાની વાત કરી લે. આ ભાઈ છે ને મારો દીકરો છે, એટલે તારે આ દાદાનો દીકરો ભાઈ થાય. પાછું એટલું નહીં, આ પત્ની ઘેલો તારો ભાઈ છે. બસ મોટા ભાઈ, હવે કેટલાક મહિના ટોણા મારશો? આ જોવો તો ખરા એની સામે. આ ચોકે ચોખા એની આંખમાં પશ્ચાતાપના આંસુ દેખાય છે. આ દીકરો અત્યારે મુસીબતમાં છે. આપણે બંને ભાઈ એની મદદ નહીં કરીએ તો કોણ કરશે? આ માફી માંગે છે બિચારો. મારી વાત માનો મોટા ભાઈ, તમે એને માફ કરી દો. સાચું કહું છું. જોયું બેટા સાગર, આ તારા કાકાનું ઉદારતા. તે એને ફોન કર્યો, એને ખબર પડી કે તું મુસીબતમાં છો, એટલે એને તરત તને કીધું બટા અહીંયા આવતો રહે. પણ તમે કોઈ દી એને ફોન કર્યો? કોઈ દી એના હમાસાર પૂછ્યા કે કાકા તમે શું કરો છો? તું, તારી બાયડી, તારી માં, આ મારા ભાઈને તમે નફરત જ કરીશ, બીજું કાંઈ નથી કર્યું. અરે એની ઘરવાળી ગુજરી ગઈ, તારી કાકી ગુજરી ગઈ, એની દીકરી અકસ્માતમાં ગુજરી ગઈ. તમે લોકોએ હાસે ખોટે ફોન ન કર્યો, એ ખરોખરોય ન કર્યો. અને તારે તને તકલીફ પડી તો તરત તારો કાકો તારી બાજુમાં ઉભો રહ્યો ને. શું કામ? કારણ કે અમે માવતર સહી, મા બાપ સહી, એટલે અમારી પાસે કોઈ બીજો રસ્તો જ નથી તમને માફ કર્યા સિવાય. પણ બટા તને એટલું કહી દઉં છું, ખાલી એટલી તકેદારી રાખજો કે તમારી વાહેલી પેઢી જે આવે ને એ પેઢી આવી ભૂલ ન કરે. પપ્પા, હવે જે થયું એ હું મારી ભૂલ કબૂલું તો છું, અને સાચા હૃદયથી તમારી માફી માંગુ છું. જવા દો ને એકવાર તો. બસ બસ, હવે બહુ માફી માંગી લીધી ભાઈ. તું મને એટલું કે દીકરા કે તને તકલીફ શું છે મારી યારે વાત કર ડાયરેક્ટ. એને છોડી દે થોડી વાર. તકલીફની વાત કરો છો કાકા? તકલીફ જ તકલીફ છે. આ છેલ્લા 4 મહિનાથી બાઇકના હપ્તા નથી ભર્યા.
કંપની વાળા બાઇક લઈ ગયા છે. છેલ્લા 4 મહિનાથી ઘરના હપ્તા પણ નથી ભરાણા અને એમાંય લાઇટ બિલ, પાણી બિલ, ઘરના બીજા ખર્ચાઓમાંથી જ ઊંચો નથી આવ્યો હું. આજે એમાં રહી જાય ને તો મમ્મી અને જ્યોતિ તો ઊભા જ હોય. મારે આ લેવું છે, પેલું લેવું છે, ઓલું કરવું છે, તોલું કરવું છે. ઘણી વાર તો એવું થાય છે કે આના કરતા તો મરી જવું છે. જો આ જવાન જો દીકરો થઈ હે મરદ માણસ થઈને આવી મરવાની વાત કરે છે તું. અરે તારા મા બાપ, તારા માવતર, હે આ તારો સગો બાપ અને હું તારા બાપના ઠેકાણે છું, તારો કાકો, હજી જીવતા છીએ. અને તારી આંખમાં અમારા બેઠા હોય ને આંસુ આવે ને સારું ન લાગે હો દીકરા. તકલીફ જે તારે છે એ મૂળ તો રૂપિયાની જ છે ને. હે આ બધા જ રૂપિયાનું લિસ્ટ બનાવીને મને આપ, બધાને ઓનલાઈન આપણે ટ્રાન્સફર કરી દઈએ. હા પછી તો કોઈ તકલીફ નથી ને તને. ખાલી મારો પગ કપાણો છે હો, આ હાથ નથી કપાણો. અને તારો કાકો હજી બેઠો છે, મૂંઝાતો નહીં દીકરા. હવે જો બેટા સાગર, મારી વાત છે ને તું ધ્યાનથી સાંભળ. હવે તું અહીંયા આવી ગયો છો ને, હવે તારે છે ને અહીં જ રહેવાનું છે, અહીંથી પાછું નથી જવાનું છે ને. ઓલી હાહુઓ બેયને એકલીને રહેવા દે, એને એકલીને હેરાન થવા દે, તો એને ખબર પડે કે મકાનના હપ્તા કેમ ભરાય, મહિને 3,000 રૂપિયાની ઓનલાઈન હાડિયું ડ્રેસ કેમ મંગાવાય, એને થોડોક અનુભવ થવા દે. હું અહીંયા આવતો રહ્યો તો તને અનુભવ થયો ને, હવે તું અહીંયા રહે તો એને અનુભવ થાય. બધું ઘીના ઠામમાં ઘી પડી રહે. બરોબર, મજા કરતું તારે. હા દીકરા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. અને આમ પણ તારા પપ્પાને મારા પગ કપાયા પછી બહુ કામ વધી ગયું છે. તું હશે ને તો એને પણ સારું રહેશે. હા, આ વાત તે બધાની કરી લે. આમ જો તારા બધા પીડીએફના છે ને બધા ચોપડા નાખી દીધા છે. અને તું દર વખતે જ કેમ સવારના પોરમાં મારી પાસે બધું કરાવે છે? આ જાતે કરતા શીખો થોડું, અને ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપજે. બાકી ખબર છે ને શું કરવાનો વારો આવશે? આવો આવો ભાભી, જ્યોતિ હો તમે. બેઠો રહે તું શાંતિથી. ગાંડો થઈ ગયો છો? રહી હોય તે આ લોકોને ભાઈથી આવો આવો ભાભીને આવો આવો આમ તેમ. એટલે આ લોકો તારી હારે કેટલી નફરત કરે છે એની તને ખબર છે? અને આ છે ને સ્વાર્થના હગા છે. એને સ્વાર્થ છે ને એટલે અહીંયા આવ્યા છે, કઈ તારી હક નથી આવ્યા. તારી બાયડી છોકરા મરી ગયા તો ફોન નથી કર્યો તને. હા કાકા, મારા પપ્પાની વાત એકદમ સાચી છે. આ લોકો છે ને માત્ર સ્વાર્થના સગા છે. હા, એ ઘરેથી મારા પપ્પા નીકળી ગયા, હું નીકળી ગયો, એટલે બિચારા આ ડબ્બા ખખડાવે તો ખખડાવે કોની ભેગા? પૈસા ખૂટ્યા હશે ને એટલા માટે આવ્યા દોડીને. નહીં, તમારે જે કેવું હોય ને એ કયો અમને, અને તમે કહો ને અત્યારે તમે પાછા પણ વળી જાઓ. પણ અમે ખરેખર હાહુઓ બે માફી માંગવા જ આવ્યા છીએ. આ 4 મહિના અમે એકલા રહ્યા ને એટલે અમને ખબર પડી કે કમાતા કેટલી વાર લાગે છે અને પૈસા વાપરતા સેજે વાર નથી લાગતી. ભૂલ તો અમારી જ છે ને કે તમને લોકોને સમજી ન હોય કા. પણ અમે હાહુઓ માફી માંગવા આવ્યા છીએ, માફ કરી દો ને. અને હાલો અંદર આપણે પાછા વયા જઈએ આપણા ઘરે. જોયું ભાઈ મહેન્દ્ર, તને કહેતો હતો ને હું કે ખિસ્સામાંથી રૂપિયા ખૂટશે ને એટલે કૂતરાની જેમ પૂંછડી પટપટાતા આવશે. આવ્યા ને? અરે મોટા ભાઈ, આવી રીતે હું કામ બોલો છો? આ મારા સગા ભાભી છે અને આ જ્યોતિ વહુ આપણા ઘરના લક્ષ્મી છે. આપણે એમની સાથે આવી રીતે વેરઝેર ન રાખવાનું હોય, તમે સમજો. હવે જે હું વાત કહું ને એ ધ્યાનથી સાંભળજો. તમે સાસુ હો અત્યારે અમારી માફી માંગવા આવ્યા છો. અમારી માફી માંગી લેશો ને એટલે તમે પાછા સુરત જતા રહેશો. સુરત જઈ અને ત્યાં ખાવા પીવા માટે પૈસા તો જોઈશે ને, કારણ કે પેટ કરાવે વેટ તો એ કમાવાની ત્રેવડ છે તમારામાં. બોલો ને. જો સાગર, એવું કંઈ નથી. મેં નક્કી કર્યું છે કે એકવાર તમને મળીને તમારી માફી માંગી લઉં ને પછી હું મારા પિયર જતી રહીશ. વાતો છે બધી. અને સાગરના પપ્પા,
હું મારા ભાઈની ત્યાં ગામડે વહી જાય અને ત્યાં દાળિયામાં રહી જાય અને મારું જીવન ગુજારીશ. તમને ક્યારેય ક્યાંય આડા નહીં આવી અમે. અરે ભાભી આ કેવી વાત કરો છો? આ તમારે કે વહુને કોઈને ક્યાંય જવાની જરૂર નથી. આ આવું મરે તમે તમારા ભાઈને ઘરે જશો અને વહુ તમે કોઈ દિવસ તમારા પપ્પાના ઘરે આવી રીતે ગયા છો કે હવે જશો? આ ભગવાનની દયાથી 3 પેઢી સુધી ખાઈને ખૂટે એમ નથી મારી પાસે, એટલું છે. અને ઉપરથી આની મમ્મીનું પેન્શન પણ આવે છે. મારી પાછળ છે કોણ? આ એકનો એક દીકરો છે, એ પણ ખાઈને કેટલું ખાય છે. આ તમે એક કામ કરો, આપણે બધા હળી મળીને એક પરિવાર થઈને જો આ ઘરમાં રહી શકતા હોઈએ ને તો આનાથી વધારે મારે બીજું કંઈ જોઈતું નથી. હા મોટા મમ્મી, મારા પપ્પા એકદમ સાચું કીધું છે. હવે તમે અહીંયા આવી જ ગયા છો તો તમારે અહીંયાથી હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. હા લ્યો, થઈ ગયું. જેટલું જોતું હતું એવું બધું મળી ગયું. હવે તો દાંત કાઢો, બે ઊભ્યું છો હો.